અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે માત્ર 1 મિનિટમાં પૂર્ણ થઈ ગઈ હતી। આ સભામાં 67 વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી। સભા ઝડપથી પૂરી થતાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ભાજપના સત્તાધીશો ઉપર આકરા પ્રહારો કર્યા હતા। નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત અને તેના પતિ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી એક ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ આ સભા યોજાઈ હતી। કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દે પ્રશ્નો ઉઠાવવામાં આવે તે પહેલાં જ બહુમતીના જોરે કાર્યોને મંજૂરી આપી સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી। વિપક્ષને પોતાની વાત રજૂ કરવાની પણ તક મળી ન હતી। કોંગ્રેસના નેતા રફીક ઝઘડિયાવાલાએ આ ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી હતી। તેમણે જણાવ્યું હતું કે ઈડી, આઈટી અને પોલીસના દબાણથી સત્તાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે। વિપક્ષી નેતા જહાંગીર પઠાણે ગંભીર આક્ષેપો કરતા કહ્યું, ભ્રષ્ટાચાર અંગેની વાતો સાંભળ્યા વિના જ સભ્યોને રવાના કરી દેવામાં આવ્યા, જે ગુંડાગર્દી સમાન છે। તેમણે આ મુદ્દે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાની ચીમકી ઉચ્ચારી હતી। વાયરલ ઓડિયો ક્લિપ બાદથી નગરપાલિકામાં રાજકીય તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલો હવે કાનૂની લડાઈ સુધી પહોંચે તેવી શક્યતા છે। જય ભારત, જય જય ગરવી ગુજરાત। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડ બોલાવવામાં આવી। આ જનરલી ક્વાર્ટર બોર્ડમાં 162 કામો અને બાકીની દરખાસ્તો હતી, જે આજના બોર્ડની શરૂઆતની અંદર તમામ કામો સર્વાનુમતે અથવા તો વધુ મતે મંજૂર કરવામાં આવેલ છે। કામ 1 થી લઈને 67 સુધીના કામો મુકાયેલા હતા અને જ્યારે બોર્ડ ચાલુ થયો ફક્ત રાષ્ટ્રગીત વાગ્યું અને એના પછી તરત જ કહી દીધું ઉઠીને કે ભાઈ 1 થી 67 સુધીના કામો મંજૂર। આમ કરીને ઉઠીને ચાલ્યા ગયા। આ લોકશાહીનું ગળું દાબી દીધું છે। કેમ કે કઈ ચર્ચા થાય, કોઈ વાત મુકાય, કોઈ દરખાસ્તો મુકાય, આ તો તમે કશું જ નહીં કરી શકો। બહુમતીના જોરે આટલો બધો ફાંકો ચડી ગયો બીજેપીને કે જ્યાં છે ત્યાં અમારી સત્તા છે। વિપક્ષનું ગળું ફરિયાદોથી ગમે તેનાથી દાબી દેવું એ આ લોકોની નીતિ છે। ઈડી, આઈટી, પોલીસ, બસ આ બધા કામોથી આ લોકો સત્તા ભોગવે જ। જો બેલેટ પેપરની ઉપર આવે ચૂંટણી તો અમને ખબર પડે। અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદરમાં આજે 22/1/2026ના રોજ ગુરુવારના દિવસે 11:30 કલાકે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। એ આયોજનની અંદરમાં ફક્ત ને ફક્ત 1 થી 67 સુધીના કામો હતા। એ કામોની અંદરમાં હજુ તો ફક્ત રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અને તેની રાષ્ટ્રગાનના ગાયા પછી જ્યારે અમે ચર્ચાઓ ચાલુ થઈ 1 જ મિનિટમાં એ લોકો ઊભા થઈ ગયા કે ભાઈ 1 થી 67 સુધીના કામો મંજૂર। 1 મિનિટની અંદરમાં ઉતરીને જતા રહ્યા। આ મેં કીધું કે લોકશાહીનું ગળું દાબી દેવામાં આવ્યું છે કે 1 થી 67માં કોઈ ચર્ચા નથી, કારણ કે એમના છાપરા પર ભ્રષ્ટાચાર છાપરા પર ચડીને બોલે એવું છે ને આ પોતે ગભરાયા વગર બધા સભ્ય હતા, લગભગ સંખ્યાની બળ ઓછું હતું, પણ 1 થી 67ના કામો જોર જબરજસ્તીથી કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વગર કૂદીને જતા રહ્યા અને કીધું ચલો 1 થી 67 મંજૂર। એટલે આ તો કેટલું લોકશાહીનું ગળું દાબી દીધું। આ તો રાજાશાહીના ટાઈમમાં બી નહીં થતું હશે, કોઈની વાત સાંભળતા હશે ને આ લોકોએ હદ કરી નાખી કે આવી રીતે અમે જ્યારે એમ કીધું કે ભાઈ કેટલી જગ્યા ભ્રષ્ટાચારો થયા છે, એ લોકોને આ ભ્રષ્ટાચારની વાત સાંભળવા તૈયાર નહીં હતા ને નીચે ઉતરીને ધમધમાટ થઈને જતા રહ્યા। હવે જોયું કે અમારે આ કોર્ટ નહીં તો હાઈકોર્ટમાં જઈને આ બાબતને ચેલેન્જ કરીશું। 1 મિનિટની અંદર જનરલ બોર્ડ પતાવી દે 1 થી 67ના કામો, એ બહુ યોગ્ય ના કહેવાય। આ તો દાદાગીરી ગુંડા કરતા બી બુરા ન લાગ્યા અમને। એ ગુંડો પણ સારી રીતે